या सर्वरूपा जगद्वनविदो पालिनी या च रौद्री संहार चापि यस्य जगदिदमखिलं क्रीडनं वा पराख्या पश्यन्ति मध्यमातो तदनु भगवती वैखरी च वर्णरूपा सास्माद्वाचं प्रसन्ना विधिहरिगिरिजा आराधितालङ्करोतु या देवी सर्वभूतेषु शक्तिरूपिणी नमस्तस्यै 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 नमो नमः। तं त्वागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारं जिज्ञासयां प्रकृति पुरुष्य नमामि सद्ब्रह्मविदां वरिष्ठम्। પોતાના ભક્તો માટે જેમનો આશ્રય ભક્તના સંસાર માટે કરીને કુહાડા સમાન છે એવા પરમપિતા પરમેશ્વર અકારણ કરુણા વરુણાલય ભક્તવાંછા કલ્પતરુ ભગવાનની અસીમ હૈતુકી કૃપાથી ભગવદ્ ગુણાનુવાદના આ સત્રમાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સામાન્ય સત્તા રૂપે પ્રતિષ્ઠિત પરાત્પર બ્રહ્મની ચેતનાને અહીંથી મારા નમન। વિષય એવો છે ભગવાન કપિલના ભક્તિ સૂત્રો। 24 અવતારો ભગવાનના થયા, જેમાં 10 પ્રમુખ અવતારો અને બાકી બધા એક એક અંશે પ્રગટ થયા। અને બધા અવતારોમાં 24 અવતારોમાંનો 5મો અવતાર ભગવાન કપિલ। આ અવતારની વિશેષતા એવી છે ઈશ્વરભાઈ કે બાકી ગોકુળ મથુરા અયોધ્યામાં થયેલા અવતારો આપણને દૂર પડે અને ભગવાન કપિલ તો બિલકુલ આપણા વચ્ચે બિંદુ સરોવરમાં શીતપુરમાં થયા અને જાણે આપણા માટે જ થયા। ભગવાનના અવતારો કોઈના કોઈ કારણોથી થતા હોય છે। કોઈ મર્યાદાની મર્યાદા વધારવા માટે જન્મ્યા છે, કોઈ આયા છે લીલા કરવા માટે, માત્ર લીલા માટે આયા છે, કોઈ એવા છે કે કંઈ બધું ચોખ્ખું કરવા આયા છે પરશુરામ જેવા, કોઈ માત્ર દેવતાઓના હિત માટે કરી અને કશ્યપ નીલ જેવા અવતારો થયા છે। યશ, કીર્તિ, શ્રી, વૈરાગ્ય અને આ બધું ભગવાનનું જ્યાં સંપૂર્ણ પ્રગટ થાય આ ભગવાનનો અવતાર છે। પણ એક એવો અવતાર જેમાં ભગવાન જ્ઞાન અંશે પ્રગટ થયા છે। પોતાની સમગ્ર ભગમાંથી, પોતાના સમગ્ર સંપૂર્ણપણામાંથી જ્ઞાન ધારાને મુખ્ય કરીને આપણા બધા વચ્ચે આવ્યા। સાંખ્ય ધર્મનો ઉપદેશ કર્યો આખા જગતને। નારાયણની નાભીમાંથી બ્રહ્મા થયા, બ્રહ્માના મનમાંથી મનુ થયા અને જેના બધા મનુષ્યો તરીકે ઓળખાયા। અને એ જ મહારાજ મનુની પુત્રી દેવહૂતિ અને ઋષિ કદમ આ બંનેના દિવ્ય દાંપત્યનો આશ્રય લઈ અને ભગવાન આવ્યા છે। અવતારની વિશેષતા એવી છે કે જ્યારે જ્યારે પણ ભગવાન ધરાધામ ઉપર આવવાના થાય એનો સમય જ્યારે પૃથ્વી જ્યારે પોકાર કરે છે
ત્યારે કોઈનું કોઈ વ્યક્તિ એવું હોય કે જે ભગવાનને ભગવત તત્વથી જાણે છે. કૃષ્ણ અવતારમાં દેવકી અને વસુદેવ બંને જણા જાણે છે. રૂપમ જતમ તત્રાહુર વ્યક્તમ જાણે છે. રામ અવતારમાં એકલા કૌશલ્યાજી જાણે છે. ભગવાનને ભગવત તત્વજી જાણે છે. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રજ્ઞિત. કોઈના કોઈ અવતારમાં ભગવાનને ભગવત તત્વથી જાણનાર ધરાધામ ઉપર એક વ્યક્તિ હોય. આ અવતારમાં પોતાના પિતા જેમના આશ્રય લઈ અને ભગવાન આવ્યા છે. આ કદમ ભગવાનને તત્વથી જાણે છે. જેવા ભગવાન જન્મ્યા કપિલ સ્તુતિ કરી છે અને પોતાના પુત્ર ગણો તો પુત્ર અને પરમાત્મા ગણો તો પરમાત્મા પ્રદક્ષિણા કરી અને વનમાં જતા રહ્યા છે. માતાનો પૂર્ણ પુત્ર ભાવ ભગવાન કપિલ ઉપર છે. અવતાર કાર્ય એમ કે શરૂ કરું એના પહેલા બધા આખા જગતને સાંખ્ય ધર્મનો ઉપદેશ આપું એના પહેલા મારી માતાને જ્ઞાન આપું. આ આશ્રયથી એક વખતે હે પરીક્ષિત રાજા, શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદનો પ્રસંગ આપણે એ લેવા જઈ રહ્યા છીએ. સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહી રહ્યા છે, હે પરીક્ષિત રાજા, એક વખતે પોતાની માતાને સાંખ્ય ધર્મનો ઉપદેશ કરવાના માટે કરીને એવી ઈચ્છાથી ભગવાન કપિલ બધી પ્રવૃત્તિઓથી નિરત થઈ અને એક ઊંચા આસન ઉપર જઈને બેઠા છે. અને એ જ ક્ષણે માતા દેવહૂતિને પણ બ્રહ્માજીનું કીધેલું પૂર્વજન્મનું વચન યાદ આવે છે અને ભગવાનની માતા દેવહૂતિ કપિલના સમક્ષ બેસી અને પ્રશ્ન કરી રહી છે કે હે ભગવાન, આ સંસારના કામકાજ આની પડોજણથી હવે હું કંટાળી છું. ઇન્દ્રિયોની સેવાથી હું મને એક અજ્ઞાન અને અવિદ્યાના અંધકાર કૂપમાં પડેલી મને જોઉં છું. પરંતુ હે હરિ, આપની મહતી કૃપાથી મારી જન્મની ધારા શાંત થઈ હોય એવું મને લાગે છે. આપના દર્શન માત્રથી ધન્ય થઈ છું. પરંતુ હે ભગવાન, આ સંસારમાં તમે તમારી કૃપાથી મને આ શરીરમાં અહંતા અને શરીરના સંબંધી જેટલું પણ છે એ બધું જેની મને મમતા થઈ રહી છે, આ બધા પદાર્થો મને તમારી જ કૃપાથી મળ્યા છે. અને અહંતા અને મમતા જે મારા હૃદયમાં ફૂરી રહી છે, હે હરિ, એ તમારા દ્વારા, તમારા વડે, તમારામાં જ ફૂરી રહી છે. અને મારા આ જે ભાગ્યની પરમ ચરમ સીમા એવી હું જોઈ રહી છું, હે હરિ, કે એ જ પડોજણને કાપવા માટે, એ અહંતા અને મમતાને કાપવા માટે આપ મારા સમક્ષ થયા છો. હું દેવહૂતિ માતા કહી રહ્યા છે કે પ્રકૃતિ અને પુરુષની જિજ્ઞાસા કરવાને અર્થે થઈ અને આપને શરણાગત થાઉં છું. હે હરિ, તમારું શરણું એમ જેવા ભક્તો માટે કરીને, સંસારના પ્રત્યેક વ્યક્તિ માટે કરીને આપનું શરણું એ ભક્તના સંસારને કાપવા માટે, ભક્તના સંસારના વૃક્ષ માટે કુહાડા સમાન છે. તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વવૃત્ત સંસાર તરોકુઠારમ. આપ કૃપા કરી અને મને એ જ્ઞાન પ્રદત્ત કરો જે જ્ઞાન માટે આપનો અવતાર છે. અને ભગવાન વાચ, ભગવાન શરૂ થઈ ગયા છે, હે માતા, આ મારો ચોક્કસપણે દ્રઢપણે નિર્ણય છે કે કોઈ પણ પ્રશ્નનો અંતિમ ઉપાય હોય તો તે અધ્યાત્મ યોગ છે. જ્યાં સુખની અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ જીવ અનુભવે છે. અને આ અધ્યાત્મ યોગના અનુસંધાન વગર, હે માતા, જીવ છૂટી શકતો નથી. જીવના બંધનનું કારણ પણ મન છે માતા, અને જીવના મોક્ષનું કારણ પણ મન છે. આમ કરી અને ભગવાન કપિલ તત્વનો નિર્દેશ કરે છે, તત્વોની સંખ્યાનો નિર્દેશ કરે છે, ઘણો એવો અષ્ટાંગ યોગ બતાવે છે. આપણે જે કહેવું છે હવે આવે છે.
અને માતા પ્રશ્ન કરે છે, ભગવાન મને ભક્તિ યોગસ્ય મે માર્ગમ બ્રૂહી વિસ્તરશઃ પ્રભો. હે ભગવાન, આ બધા તો બરોબર છે, પણ આના ઉપરાંત પણ મને ભક્તિ યોગનું વિસ્તારથી વર્ણન કરો. જે વિષય આપણે જોવું છે, જેટલા પણ દિવસ ભગવાન બોલાવે. ભગવાન પણ આજે મહેસાણાનું પાણી પીને બેઠા છે, એટલે આપણા પેલા એમાં બોલશે કે મને માતા દેવહૂતિ કહી રહ્યા છે કે હે ભગવાન, ભક્તિ યોગનું વિસ્તરશઃ મે પ્રભુ, વિસ્તારથી વર્ણન કરો. અને ભગવાન ભક્તિનું દર્શન કરાવી રહ્યા છે. આજની ભૂમિકા છે અને અહીંયાથી વિષય શરૂ થાય છે. ભગવાન ભક્તિ દર્શન કરાવી રહ્યા. ભક્તિ દર્શનના બે રસ્તા છે. પહેલો રસ્તો ભક્તિના દર્શનની બે દીવાદાંડીઓ છે. જો દરિયામાં દીવાદાંડી હોય, આખા દરિયામાં આપણે ક્યાંય આપણું નાવડું ખોવાઈ જાય અને પછી દરિયા વચ્ચોવચ્ચ એવી દીવાદાંડી હોય કે જે દીવાદાંડી જોઈ અને દરિયાનો રસ્તો નક્કી થાય કે ઉત્તર આ બાજુ છે, પૂર્વ આ બાજુ છે. તો સંસારના અરણામાં કોઈ ખોવાઈ જાય છે અને ભક્તિના માર્ગે જેને ચાલવું છે એની બે દીવાદાંડીઓ છે. આ બેને જોઈ અને આપણી ભક્તિ વ્યવસ્થિત છે કે નહીં એનો નિર્ણય થાય. પહેલી ભક્તિની દીવાદાંડી છે ભક્તનું જીવન. ભક્તિ કેવી? ભક્તિનું કોઈ નિબંધ ન હોય, પણ ભક્તના જીવનમાં જોવા મળે. એવી ભક્તિનું વર્ણન ભગવાન તો કરવાના છે કે જે ભક્તિ ભગવાનને વશ કરી લે છે. ચર અને અચરમાં રહેલા પરમાત્માને પોતાના કરી લે છે. જળ અને ચેતનમાં રહેલા ભગવાનને પ્રગટ કરી લે છે. એવી ભક્તિ, જે ભક્તિનો પ્રભાવ ધ્રુવની ઉંમર નથી પૂછતી અને ધ્રુવલોક આપી દે છે. જે ભક્તિના પ્રભાવે 5 વર્ષના દીકરા માટે થઈને ભગવાન થાંભલામાંથી આવે છે. જે ભક્તિ ઝેરનું અમૃત કરી દે છે. જે ભક્તિ મૂર્તિના ગળામાંથી બંધ બારણે હાર લાવી અને નરસિંહના ગળામાં પહેરાવી દે છે. આ તો ભક્તિનો ચમત્કાર છે. પણ ભક્તિ કેવી? અને એ ભક્તિનું દર્શન ભગવાન કરાવી રહ્યા છે. એ ભક્તિના પ્રભાવે ભગવાન જાત પૂછ્યા વગર શબરીના ઘેર ખાઈ આવે છે. જ્ઞાતિ જોયા વગર વિદુરના ત્યાં જમી આવે છે. તો પહેલું ભક્તિનું દીવાદાંડી છે ભક્તનું જીવન. આપણે ક્યાંય ભૂલા પડીએ તો આપણને ક્યાંયથી મળી આવે તો પહેલી ભક્તનું જીવન છે. દિશા મળી આવે આપણને. અને બીજું છે ભગવાનની વાણી. બહુ સુંદર વાત છે કે ભગવાન જ્યારે પણ આવે ત્યારે ભક્તનો પ્રચાર કરે છે. ભગવાન આવ્યા અને અર્જુને કહે અધિષ્ઠો મેચી સખા મેચી પ્રિયા ચેતી તવાર્જુન. ભગવાન આવે ત્યારે ભક્તનો મહિમા વધારે છે અને ભક્તિનો મહિમા વધારે છે. ભક્ત અને ભક્તિનો મહિમા વધારવા ભગવાનનો અવતાર છે. અને ભક્ત આવે ત્યારે ભગવાનનો મહિમા વધે છે. તો પહેલું ભક્તનું જીવન અને બીજું છે ભગવાનની વાણી. આજે આપણે આવો અને ઘણા વિષયો જોયા બાદ આજે ફરીથી ભેગા થયા છીએ. શિવ મંદિરનું કંઈક તાત્વિક દર્શન આપણે કર્યું. ભક્તિ યોગ પણ 12મા અધ્યાયમાં આપણે જોયો છે. 8 સેશન થયા છે, પૂરો નહીં થયો. 8 સત્રો બોલ્યા છીએ. અને આજે ભગવાન કપિલનું ભક્તિ સૂત્ર ભગવાન પ્રવેશ કરાવી રહ્યા છે. હે માતા, ભક્તિ યોગો બહુવિધો માર્ગેર ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણ માર્ગેણ પુંસા ભાવો વિવિધ્યતે. પહેલો શબ્દ ખૂબ સારો છે. આપણે અહીંયા ઊભું રહેવું જોઈએ. ભગવાન તો આગળ બતાવી રહ્યા છે, પણ આપણે આગળ નહીં જવું. ભક્તિ યોગો તો ખૂબ સુંદર વાત એવી છે ઈશ્વરભાઈ કે યોગીનો યોગ તો ભક્તિનો પણ હોય. યમ કરે, નિયમ કરે, આસન કરે, પ્રાણાયામ કરે, પ્રત્યાહાર કરે, ધારણા કરે, ધ્યાન કરે, સમાધિ કરે,
આ યોગીનો યોગ છે, પરંતુ દિનેશભાઈ યોગીનો યોગ ભક્તિ ન પણ હોય, પણ ભક્તની ભક્તિ તો યોગ છે. તો યોગીનો યોગ ભક્તિ ન પણ હોય એવું ક્યાં કીધું? યોગ ભક્તિ, પણ ભક્તિ યોગો, ભક્તની ભક્તિ તો યોગ પણ છે. હે માતા, ભગવાન કહી રહ્યા છે કે ભક્તિની કોઈ એક વ્યાખ્યા ન થઈ શકે. ગુણ અને સ્વભાવના કારણે થઈ અને ભાવની વિશેષતા અને ભાવની પૃથકતા, ભક્તિમાં પૃથકતા બતાવે છે. ભક્તિ યોગો બહુવિધો માર્ગેર ભાવની ભાવ્યતે. ભક્તિનું કેન્દ્ર બિંદુ પણ અહીંયા બતાવી રહ્યા છે. ભાવ્યતે, ભાવ ભાવ, પુંસા ભાવો વિભિદ્યતે, ભાવો ભાવો, અને જ્યાંથી ભક્તિ જન્મ લે છે, ભાવ. અહીંયા ખૂબ સારું બતાવ્યું છે. ભક્તિ યોગો બહુવિધો, કે ભક્તિનો યોગ તો બહુ પ્રકારે છે હે માતા, પણ અહીંયા ભક્તિ બતાવી રહ્યા છે અને ભગવાન નથી બતાવી રહ્યા, તો છતાં પણ ભગવાનનો નિર્દેશ છે કે ભક્તિનો યોગ તો બહુ પ્રકારે છે, પણ ભગવાન એક પ્રકારે છે. ભગવાન ન બદલાય, પરંતુ ભગવાનમાં કરેલો ભક્તના ભાવ બદલાવાના કારણે ભગવાન વિવિધ રૂપ લે છે. જેમ એક સૂર્ય હોય અને એક સૂર્ય ઉગ્યો હોય અને આપણે 15 ગળા ભરી અને પાણી મૂકી દઈએ, 15 ગળા પર જુદું જુદું પ્રતિબિંબ પડે. સૂર્ય એક જ છે, જુદું જુદું પ્રતિબિંબ પડે. ડોળું પાણી જે ગળામાં છે એમાં જ સૂર્યનું પ્રતિબિંબ ડોળાય. શાંત પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ સ્થિર થાય, ચંચળ પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ હલે, વિસ્ફારિત થાય. પણ સૂર્ય વિસ્ફારિત પણ ન થાય, સૂર્ય ઝાંખો પણ ન પડે અને સૂર્ય સ્પષ્ટ પણ ન દેખાય. બિંબરૂપ સૂર્ય જેમનો તેમ રહે છે. તો એ જ રીતે એ ભગવાનનો જીવના અંતઃકરણમાં પ્રતિબિંબ પડે અને જેવા જેવા અંતઃકરણ હોય એવા એવા ભગવાન પ્રતિબિંબિત થાય છે. બહુવિધો. તમસ અંતઃકરણ જેનું નિર્માણ પામ્યું છે એના ભગવાન એવા છે, એની ભક્તિ એવી છે. જેનું અંતઃકરણ રાજસી છે એના ભગવાન એવા છે ને એની ભક્તિ પણ એવી છે. તો જેનું અંતઃકરણ સાત્વિકી સ્વભાવ જ આ છે, તો એના ભગવાન પણ એવા છે ને એની ભક્તિ પણ એવી છે. ભગવાન પોતે જ 4 વિભાગ બતાવી રહ્યા છે અને ચોથું અંતિમ નિર્ગુણ ભક્તિ રૂપ જ છે. તો બહુવિધો તો એટલા માટે છે કારણ કે ભગવાન તો એક જ છે, પણ અંતઃકરણનો ભેદ પડે છે. કોઈનું અંતઃકરણ શુદ્ધ છે, સત્સંગ કરીને થયું છે, કોઈનું અંતઃકરણ રજસ છે, પ્રવૃત્તિમાં લાગેલું છે, અને કોઈનું અંતઃકરણ તમસ છે, જે બિલકુલ આ સંસારના મોહમાં રસ છે. તેના માટે ભગવાન પણ એવા છે અને એની ભક્તિ પણ એવી છે. અને ભક્તિનો પ્રકાર પડે છે, પણ ભગવાનનો હે માતા કોઈ પ્રકાર પડતો નથી. એ ભગવાન તો એક જ છે. જવાના રસ્તા જુદા હોઈ શકે છે, પણ બધાનું ગંતવ્ય એક સ્થાન છે જેનું નામ પરમાત્મા છે. તમસ ભક્તિ કરનાર પણ એ જ પરમાત્માને પ્રાપ્ત થાય છે માતા. રજસ ભક્તિથી પણ એ જ પરમાત્માને પ્રાપ્ત થાય છે, સાત્વિક ભક્તિથી પણ એ જ પરમાત્માને પ્રાપ્ત થાય છે, અને નિર્ગુણ ભક્તિથી પણ ભગવાન તો એના જ છે. આપણો વેદ કહી રહ્યો છે ભગવાન કેવા છે? એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. તો ભગવાન કેવા છે? એકો. ભક્તિ કેવી છે એ તો જોઈએ છે, પણ ભગવાન કેવા છે? ભક્તિ કોની, કેવાની? તો એકો, એક છે, જેમાં વૈવિધ્ય દેખાતું હોવા છતાં પણ એક છે, જેમાં વૈવિધ્ય ભાષે છે. દેખાય પણ સ્થપાય નહીં ભગવાનમાં વૈવિધ્ય. નક્કી ના કરી શકાય આટલા વિવિધમાં ભગવાન હશે, પણ છે ખરા. જેમ એક સહીનો ખડિયો હોય અને સહીના ખડિયામાંથી કોઈ લખી દે ક, ખ, કથી લઈ અને જ્ઞ સુધી લખી દે અને બધું છે સહીના ખડિયામાંથી આવ્યું છે, પણ સહીના ખડિયામાં જુઓ તો કંઈ નથી.
જે સહી ખડિયામાંથી આવી છે એનો જ ક બન્યો છે. તો પણ સહીના ખડિયામાં જોશો ને સહી નથી. તો બધો વિસ્તાર જેટલો પણ દેખાય છે એ પરમાત્માનો છે. પણ ભગવાનમાં જોશો ને એવા એક છે જે મારા અને તમારા વચ્ચે એક છે. બધાના ગાંઠ જુદા જુદા છે પણ આ ગાંઠમાં ગાંઠ પરમાત્મા એક છે. સમ સરખા, એકલા એક નહીં. સરપંચ એકો દેવ, તો જેનું દૈવત્વ પણ સરખું છે. જેટલું દૈવત્વ પરમાત્માનું રજમાં છે એટલું જ દૈવત્વ સૂરજમાં પણ છે. કંકરથી લઈને કૈલાસ સુધી જેનું દૈવત્વ સરખું છે. જેમ સૂર્ય ઉગ્યો છે અને સૂર્ય તો એક જ જગ્યાએ ઉગ્યો છે પણ એનો પ્રકાશ બધાના ઘરમાં સરખો જાય છે. બધાને ઘેર ઘેર સુધી સૂર્યનો પ્રકાશ તો પહોંચે છે. તો એ જ રીતે ભગવાન તો એક જ છે પણ એનું દૈવત્વ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં સરખું પ્રતિષ્ઠિત છે. એકો દેવ, સૂર્ય એક છે અને એનો પ્રકાશ બધે સરખો પહોંચે છે. એવું ના હોય કે ભાઈ ગામનો મોભી જતા આને તો થોડો વધારે પ્રકાશ જાય છે એટલે જેણે શું વેરો, હા વેરો ભર્યો છે એને થોડું વધારે જાય છે, અરે વેરો નહીં ભર્યો એને નહીં. એવું એવું નથી. એકો દેવ. હા, તો જો પરમાત્મામાંથી ઉપજેલું પણ એક છે તો પરમાત્મા પૂર્ણમદ પૂર્ણમિદમ. પૂર્ણમદ એ પૂર્ણ છે, પૂર્ણમિદમ આ પણ પૂર્ણ છે, પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાં જ પૂર્ણ રમી રહ્યું છે. એટલે પરમાત્મા એક છે અને પાછા દેવ. બધો દૈવત્વ સરખું જ્યાં ધરાવે છે, ઓછું વધારે નહીં. તો પરમાત્મા એક છે અને બધાના હૃદયમાં દૈવત્વ સરખું સમાન રૂપે વ્યાપી રહ્યું છે. સર્વભૂતેષુ. એવું પણ નથી કે માણસ બુદ્ધિશાળી છે અને બુદ્ધિશાળીમાં ભગવાન વધારે છે. જેટલી બુદ્ધિ કીડીને આપી છે એટલી જ માણસને આપી છે. બ્રહ્માને જેટલી આપી છે એટલી જ હાથીને આપી છે. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ. જુજવે રૂપે અનંત પાસે છે. એક જ પણ જુદા જુદા રૂપે ભાસી રહ્યા છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂત. અને દૈવત્વ ભગવાનનું જુઓ પવનમાં સરખું છે. અહીં જેવો વાય અમેરિકામાં એવો જ વાય રાખો ભાઈ. પાણીનો સ્વાદ અહીંયા જે આવે છે એ પાણીનો સ્વાદ ધરતીના કોઈ પણ છેડે એવો જ આવશે. આખા જંગલમાં જતા રહો, કોઈ પણ ઝાડનું લાકડું તમે સળગાવો, અગ્નિ એક. ધરતી બધી એક, જુદી જુદી નહીં. જુદા જુદા ગુણો વાળી પણ જુદી જુદી નહીં. પવન પર સુગંધનો આશ્રય લઈને આવે તો જુદા જુદા ગુણ વાળો પણ જુદો નહીં. પવન એક જ. તો એ જ રીતે આ ઘાટ જુદા જુદા પણ ભગવાન જુદા નહીં. તો ભક્તિ તો કરવી છે પણ કોની કેવાની કરવી છે તો નક્કી કરી લઈએ. ભગવાન આગળ ખૂબ સુંદર બોલ્યા છે અને બધા લક્ષણો ગણાવશે એટલે તો આપણા મગજ ફરી જશે. પણ આજે ભગવાન કેવા છે જોઈ લઈએ. એકો એક છે. કોઈ એને બે કરવાનો પ્રયત્ન ન કરે તો મારા જુદા અને તમારા તો જેના જુદા ભગવાન છે ગમે તે હોય ભગવાન નહીં હોય. દેવ જેનું દૈવત્વ સરખું છે. આ તો બધા ઘાટ ઘડિયા પછી
નામ રૂપ જો જવા અંતે તો હે મનુ હેમ હોય. તો એક શેઠ બેઠા છે, રવિવારનો દિવસ છે, મંદિરનો સમય છે, અને શેઠાણી આવી અને હાથમાં સોનાના પાટલા નવા કરાયા છે. શેઠની ચાય ઠંડી પડી ગઈ, પેપરે હાથમાંથી પડી ગયું, અને દિનેશભાઈ અત્યારે આટલી મંદીમાં નવા પાટલા કરીને આવી. એટલે શેઠાણીએ જયદીપભાઈ જવાબ આપ્યો કે આ એ હાર છે, પૂરું થઈ ગયું. શેઠની ચાય ગરમ થઈ ગઈ ને થાપુ હાથમાં, આટલો જ જવાબ આપ્યો કે એ રે જ હાર છે રે. આ જે મેં ભગાવી અને પાટલા કરાયા, તમે ચિંતા ના કરશો. તો સોલું શેઠાણી આટલો જ જવાબ આપે છે ભાઈ કે આ એ જ હાર છે. પતી ગયો, આટલા જ જવાબમાં ચા પાછી ગરમ થઈ ગઈ. તો આ એ જ પરમાત્મા છે, આ એ જ પરમાત્મા છે. ગયા એકો એ રહે જ આ એ જ છે. હા, જડ અને ચેતનમાં જે સમ્યક રૂપે રહેલા છે એ જ પરમાત્મા છે. કયા? જેને વેદ કહી ગયો. હા, વેદથી લઈ અને વાર્તા સુધી જેટલા પણ આવી ગયા બધા એ જ પરમાત્મા જ રહ્યા. હૃદયમાં કયા પરમાત્મા જ કહો? એ રહ્યા જ. કયા? જે હારનું સોનું હતું એ જ બંગડી થયું છે, હું એમ કહું છું. અને આવતી દિવાળી આવશે એટલે એ જ બંગડીનું સોનું પાછું લોકેટ થઈ જશે. તો એ જ પરમાત્મા છે. સર્વભૂતેષુ જોડતા જજો. એકો દેવ સર્વભૂતેષુ. અને પાછા કેવા? ગૂઢ. બધાના હૃદયમાં છે પણ પ્રગટ નહીં. ગૂઢ છે. ગૂઢ એટલે સંતાયેલા. જો સંતાયેલું કંઈક મૂક્યું છે મેં આવું, તો સંતાયેલા. પણ સંતાયેલા કેવા રઘુભાઈ કયો? કેટલી વાર થાય? હે रामजी फूल हटे नहीं तोड़ने में परिश्रम है, अपने आप को जानने में कैसा परिश्रम. અને ગુડ છે પણ આમ કરીને માર્યા ભગવાન, જો જ્ઞાન થઈ જાય તો. પણ ગુડ તો એવા છે કે કોઈ દાડો હાથમાં જ ના આવે. આ વિરોધ ધર્મ આશ્રય છે. તો જોવા હોય તો આ રહ્યા ભવન તો નરસિંહ જોઈ લીધા, પાણી તો ભૂમિ તો ભોજરા. અને જ્યાં સુધી આંખની આળસ છે અને નહીં જોવા ત્યાં સુધી કોઈ દિવસ જોયા મને. કેવા ગુડ! આમ બિલકુલ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને અર્જુન થઈ ગયા. પ્રત્યક્ષ તો આર્યા અને હૃદયમાં બેઠા છે, પણ 80 વર્ષ સુધી બોલ્યા નહીં. મમ્મા ચર્ચા કશું બોલ્યા નહીં. ગુડ એટલે પરમાત્મા ગુડ છે. પણ જેવો અર્જુને પ્રશ્ન કર્યો ને એટલે ચાલુ થઈ ગયા કે જો આ હું જ ભગવાન. પછી મેં કરીને બોલવા માંડ્યા. પછી તો કા પ્રકૃતિ અંતિ મામિકા આમ પશ્ય મેં પાર્થ રૂપાણી છે તે છોતા. પછી તો હું જ ભગવાન જેવું સાબિત કરો છે ભગવાન. પણ ત્યાં સુધી કઈ નહીં બોલ્યા. ભગવાન ગુડ છે, બધાના હૃદયમાં છે ખરા. જેમ નવ મણ દૂધમાં જ્યાં આંગળી મૂકો ત્યાં ઘી છે ખરું, પણ ગુડ છે. જો ઘી ગુડ હોય તો ભગવાન ગુડ એટલે સંતાયેલા. હા, તો 9 મણ દૂધનું તપેલું છે ઘીનું, પણ જ્યાં આંગળી મૂકો ને દૂધનું અને 9 મણ દૂધના તપેલામાં જ્યાં આંગળી મૂકો ત્યાં સરખું સમાંતર અને આમ બિલકુલ સમ્યક દૈવત્વ વાળું ઘી છે. ગુણવત્તા લખી રહ્યા કે પાછી નહીં, પણ ગુડ છે છુપાયેલું. કોઈ એને મથીને પ્રગટ કરે છે. તો ભગવાન એવા જ ગુડ છે, હૃદયમાં છે, પણ કામ જાય છે, ક્રોધ જાય છે, લોભ. હૃદય એનું એ છે આપણું. એનું કારણ છે ભગવાનનો ગુણ છે ગુડ. પુત્ર થઈને જ આવ્યા છે ને, લ્યો આ દેવહૂતિનો દીકરો થઈને આવ્યા છે ને કપિલ. પણ પૂછ્યું નહીં ત્યાં સુધી નહીં બોલ્યા.
એ તો માતાએ સામે જઈને પૂછ્યું છે. શિવજીને પાર્વતીએ પૂછ્યું છે કે મને અમર તત્વનો ઉપદેશ કરો. હું એમ કે આટલી બધી મરી મરી અને આટલા જન્મ લઈને આવી અને તમે ના એ જો આ તમે ના કઈ રીતે જો મને કહો તો ખરા. પૂછ્યું નહીં ત્યાં સુધી પરમાત્મા ગૂઢ છે. જેને ખોજ નહીં કરવી બાહુભાઈ એના માટે પરમાત્મા ગૂઢ છે. અને જે ગોતવા ગયો છે એને હાલ જડી જશે. હા એવા ગૂઢ છે કે જે હાલ હાથમાં આવી જાય. તલમાં તેલ છે પણ એ તેલથી કંઈ કોથળો ચોપડો ના થાય, એને પીલીને પછી કાઢવું પડે. મહેંદીમાં રંગ છે પણ પાડા જોઈ અને હાથ લાલ ના થાય, એને વાટવી પડે. હૃદયમાં જ ભગવાન તો છે રણછોડભાઈ, પણ સ્વાદ નહીં આવે. સ્વાદ લેવા માટે તો ભક્તિ તત્વ છે. હા અને ગૂઢ એકો દેવ સર્વભૂતેષુ. બોલો બોલો. ગૂઢ પછી કેવા છે? સાક્ષી. ભગવાન કેવા છે? સાક્ષી. એક જ્ઞાતા છે જે બે આંખથી જોઈ રહ્યો છે અને જુદું જુદું જોઈ રહ્યો છે. બીજાના માટે એની આંખો બે છે અને એના માટે ખ્યાલ આવે છે ને? હા. તો એક જ્ઞાતા છે જે જ્ઞેય પદાર્થને જોઈ રહ્યો છે ને એનું જ્ઞાન કરી રહ્યો છે. એની બે આંખો છે, પોતાના માટે એક છે અને બીજાના માટે બે. હા, તો બે આંખે જોવે છે અને જુદું જુદું જોઈ રહ્યો છે. એક જ્ઞાતા એવા બધા બહુ બધા જ્ઞાતા. હું જાણનાર એવા તમે જાણનારા, તમારા ઘેરથી જાણનારા, તમારા દીકરા જાણનારા, અને જુદા જુદા જ્ઞાતા. અને આ જુદા જુદા જ્ઞાતાનો એક દ્રષ્ટા છે જે જુદા જુદા દેહમાં રહી અને જુદી જુદી સુષુપ્તિને અનુભવે છે, છતાં પણ પોતાનું એકાત્મ ખોતો નથી. હા, તો જ્ઞાતાનો ભેદ દ્રષ્ટામાં પડતો નથી. અને આ ભેદ વગરનો જે દ્રષ્ટા છે આને જ સાક્ષી કહે છે. સાક્ષી કેવા? ભેદ વગરનો દ્રષ્ટા. જો એક લોટ બાંધવાની તાસ હોય ને એમાં પછી લોટ મૂકી અને મીઠું નાખી અને એક બેન વાતો કરવા બહાર જતા રહ્યા, બેનપણી મળવા, એ પૂરું થઈ ગયું. હવે રોટલા થઈ રહ્યા અને એમના હા તમે જોઈ જાઓ. આવું જોવું હોય તો સવારે ડેરી આગળ ઉભું રહેવું પડે. દૂધ ભરાય ને એના પેલા છાપા ભરાઈ જાય. વાતો કરવા જતા રહ્યા અને કથરોટમાં લોટ ભર્યો છે અને બે છોકરા આવી અને લોટનો ભાગ પાડે. લોટનો ભાગ પાડે છે કે આટલો લોટ તારો અને આટલો લોટ મારો. અને બંને જણા લોટ લોટ રમી રહ્યા છે અને 1.5 કલાકે વાર્તા પતી અને માતા આવી. શું કરી કોઈ એણે? બેને એક એક ઝાપોટ મારી, પાણી વેળી લોટ બાંધી દીધો. તો બધા ભેદ જ્ઞાતાના છે. જીવના જ્ઞાતા એટલે જીવ. ચાલો ને સારી ભાષામાં બોલીએ, શું કરવા અઘરું કરવું છે? હા, તો જીવના ભેદ છે. પણ જે જીવને જાણનારો છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ બધા ક્ષેત્રોમાં અર્જુન તું મને ક્ષેત્રજ્ઞ જાણ. જેમ ખેતર અને ખેતરનો ધણી જ્ઞ એટલે જાણનારો, ઘર અને ઘરનો જાણનારો બંને જુદા છે. એ જ રીતે આ બધા ક્ષેત્રોનો ક્ષેત્રજ્ઞ. મામ મામ ભગવાન આજ મામ મામ કરીને બોલે છે. ગીતા બહુ જોયા જેવી છે. ચાપી મામ એટલે હું છું. સાક્ષી છે, ભેદ વગરનો દ્રષ્ટા. જુદી જુદી સુષુપ્તિ નહીં અનુભવે. એક જ દ્રષ્ટા તો એક જ છે પણ જુદા જુદા જ્ઞાતામાં રહી અને જુદી જુદી સુષુપ્તિ અનુભવે છે, તો એ ભેદ નહીં પડતા. અને આ ભેદ નહીં પડતા આનું નામ સાક્ષી છે. સાક્ષી
હા, સાક્ષીનો સાદો અર્થ છે જોનારો. નહીં કોર્ટમાં નહીં કહેતા, હું આ વાતમાં એમ કહું. બોલો બોલો. હા, તમે ભલે ઈશ્વરભાઈ રહ્યા પણ કોર્ટમાં જઈને સાક્ષી થઈ જાઓ છો. હા, તો જોનારા છો ને. હા, જોનારા છો. તો એ જ રીતે આવું અનંત 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 જગત જેના એક રૂવાડામાં રમે છે તો જોનારા. પાછું લય થઈ જાય છે, શાંત થઈ જાય છે તો એ જોનારા છે. ઉદ્ભવ સ્થિતિ અને લયના જે જોનારા છે. ઉદ્ભવ પહેલા પણ જેમના તેમ રહે છે, સ્થિતિ વખતે પણ જેમના તેમ છે, અને લય વખતે પણ જેમના તેમ રહે છે. એવા ભગવાન છે સાક્ષી. ભગવાનનું આગળનું લક્ષણ ચેતા. એકલા સાક્ષી નહીં, જોનારા એટલે તો કઈ ખૂણામાં બેન જોઈ રહેતા હશે. અને જો ખૂણામાં બેન જોઈ રહેતા હોય તો આપણે દરવાજો વાંકી દઈએ. હમણાં જોજો, હમણાં પતિ જશે ને 7:30 એટલે તાળું મારી જતા રહીશું કે લાવો એમ કે ભાલો ભાઈ હેડો. એવા સાક્ષી નહીં જોનારા, ચેતા. ચેતા એટલે જીવતા છે, જીવતા 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 એટલે કઈ રીતે આમ બિલકુલ સભર ભરેલા, આમ કણ કણનું જાણનારા. આપણે કહીએ તો દિવાલ નહીં કાન છે, પણ આ તો ભગવાન કહી રહ્યા છે સર્વતઃ શ્રુતિ મલ્લો કે સર્વં આવૃત્ત તિષ્ઠતિ સર્વતઃ પાણીપાદંત સર્વતઃ શિરોન્મુખ. જેના સહસ્ત્ર આંખો અને સહસ્ત્ર કાન છે. એટલે શું? 1000 આંખો છે એટલે શું? ભગવાનની 1000 આંખો ક્યાં દોરવાની? આપણે ભગવાનની 1000 આંખો જ આવું તો વેદમાં લખ્યું છે પણ દોરી છે ક્યાં? એટલે એ 1000 રીતે અનુભવી શકે છે. હા હા, 1000 કાન છે એટલે ક્યાં દોર્યા? એ 1000 રીતે એ શબ્દનો અનુભવ કરી શકે. હા, તો એવા ચેતા છે જે ચેતનાના પૂરનારા છે. મને બોલવાની સત્તા આપે છે, તમને સાંભળવાની સત્તા આપે છે, સૂર્યને ઉગવાની સત્તા આપે છે, પૃથ્વીને ફરવાની સત્તા ક્યાંથી મળે છે? ચંદ્ર સૂર્ય જોડેથી અજવાળું લાવે છે, આખું જગત સૂરજથી પ્રકાશિત થાય છે, પણ સૂરજ ક્યાંથી પ્રકાશ લાવે છે? ચેતા. એવા ચેતનવંતા છે, જાગતા. એવા નહીં કા ઊંઘાડી દીધા એટલે ઊંઘી ગયા અને જગાડી દીધા એટલે જાગી ગયા. જે જાગતા છે એને જગાડીને શું કરશો? મને જવાબ તો આપો. અને જેના ઊંઘી જવાથી તમે જાગતા રહેશો તો એને ઊંઘાડીને શું કરશો? હા, તો એવા છે ચેતા, ચેતનાના પ્રકાર. કેવલો એકલા ચેતા, એકલા ચેતનવંતા નહીં, કેવલો એકલા. કેવા? જોડ વગરના, બેજોડ, બે નમૂન. હા, તો સૂર્ય કેવો? કયો કેવો સૂર્ય? ગોળ તો ગળ્યો પણ સૂર્ય કેવો? કઈ ના હકાર. હા, તો સૂર્ય કેવો એ ના કહી શકાય, તો ભગવાન કેવા? એ બે નમૂન, અજોડ બેજોડ, જેના જેવું બીજું કોઈ નહીં. જો આ જીવ છે બિલકુલ બિલકુલ સામાન્યમાં સામાન્ય જીવ છે. આટલો આશ્રમ છે અને એમાં કોઈ ખૂણે કીડીનું દર છે એની શું ગણતરી થાય છે? તો એ ભગવત તત્વમાં આટલા 85 કિલોના શરીરની શું ગણતરી થાય? આટલો જીવ છે તો બે નમૂન છે યાર, બેજોડ છે. તમારી આંખો જેવી કોઈની આંખો ના મળે, તમારી ફિંગરપ્રિન્ટ જેવી કોઈની ફિંગરપ્રિન્ટ ના મળે, આવો ને આવો અવાજ બીજા કોઈનો ના હોય. જો જીવ બેજોડ હોય તો ઈશ્વર કેવલો એકલા છે. આવા વૈવિધ્યથી ભરેલા, વિવિધતાથી ભરેલા અને પાછા એકલા. જેની વિવિધતા કેવી નક્કી જ ના થઈ શકે.
હા, સવાર પડે આકાશ લાલ કરી દે છે અને બપોર પડે કાનપુટ્ટા લાલ કરી દે છે અને સાંજ પડે ફરી આકાશને લાલ કરી દે છે. કેવી બેજોડતા ભગવાનની કહો તો ખરા. માત્ર આટલા ગોખલામાં ભગવાન માની અને બેસી રહેવાથી કઈ નહીં, આવો અને પરમાત્માને વિસ્તૃત જોઈએ. જે આપણી અગરબત્તી લેનારા ભગવાન છે એ જ આ ભગવાન છે. હું એમ સમજાવવા માંગુ છું. આજે ભગવાન તો આગળ સમજાવશે. આગળ તો શ્લોક બધા માથાના બાલ કરી જાય એવા છે, પણ આજનો શ્લોક તો આટલો છે. ભક્તિ યોગો બહુવિધો, ભક્તિનો યોગ બહુ પ્રકારે છે, પણ ભગવાન એક જ છે. જે ભજન કરવા યોગ્ય તત્વ છે એ તત્વમાં કોઈ ભેદ નહીં, ખાલી ભજન કરવાની પ્રણાલીથી ભક્તિના ભેદ પડે. તો કેવલો કેવલ છે એકલા, અને અંતિમ લક્ષણ એ હરિ ભગવાનનું નિર્ગુણશ્ચ. એટલે નિર્ગુણનો આપણે બધાએ અર્થ કર્યો, ગુણ વગરના. એટલે જાંબુ ખાવું હોય તો ગુણ વગરનું ના ખવાય. આપણે જાંબુ ખાવા બેઠા હોય પડતા, હા, તો પછી બધા જે પેલા મોટા ટેટા જેવા ને પહેલા ઉપાડવાના. ઘણા ડાયા એવા હોય ને તે પેલા જે 4 જાંબુ હારા હોય ને પહેલા બાજુમાં કરીને મૂકી દે, પછી ખાય. અને પછી છેલ્લે બધા ને એ બધા ખોરા બધા ઠળિયા, એકલા ઠળિયા બધા. ગુણ વગરનું તો જાંબુ એ ગમતું નહીં. નાખી નહીં દેતા તો ગુણ વગરના ભગવાન ચાલે. ગુણ વગરનું તો જાંબુ એ ચાલતું નહીં. ખાલી કલાડું લેવા જઈએ ને તો 70 વખત જોઈએ છે, તો ફૂટી નહીં જાય ભાઈ. તો ભગવાન નિર્ગુણ છે. નિર્ગુણ આવડતા ગુણ વગરના, જેમાં માયાના 3 ગુણ નથી. આવો અર્થ પણ થાય, પણ આ અર્થ પણ બરોબર નહીં ભક્તિ સૂત્ર વખતે. આજનો અર્થ તો નિર્ગુણ એવો છે ઈશ્વરભાઈ, જેમાંથી બધા ગુણ નિસૃત થયા છે, જેમાંથી બધા ગુણ નીકળ્યા છે. નિસૃત થયા છે એટલે નીકળ્યા. હું પ્રમાણ આપી દઉં. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કીન કીર્તા. આ જડતા, ચેતનતા, ગુણ અને દોષ જ્યાંથી જન્મ્યા છે આવા ભગવાન. નિર્ગુણ એટલે નિરાકૃત, આકૃતિ વગરના એવું પણ નહીં, પણ આકૃતિ વાળા એવું પણ નહીં. હા, આ બંને ભ્રાંતિ આજે તોડવા યોગ્ય છે કે નિરાકૃત પરમાત્મા એવા નહીં. ઘણાના પરમાત્મા નિર્ગુણ, નિરાકાર, અદ્રવ, ગિરા, ગોતિત એટલે નિરાકૃત. ફોટામાં ભગવાન હોતા હશે. અરે પછી કોટાની લાઈનમાં ઉભા હોય. નિર્ગુણ એટલે કે આકૃતિ વગરનો નહીં, પણ આજે એ ભ્રાંતિ પણ તોડવા યોગ્ય છે, પણ આકૃતિ વાળા પણ નહીં. આ બંને જે સમ્યક છે એવા ભેદ વગરના, જેમાંથી બધા ગુણ નીકળ્યા છે. અને બહુ બહુ સુંદર વાત છે કે ગુણ અને દોષ, દોષ પણ જેનામાં ગુણ થઈ અને નીકળ્યો છે એવા. સમજવાનો પ્રયત્ન જરા ઝીણી વાત ન કરજો. દોષ પણ જેનામાંથી ગુણ થઈ અને બહાર આવ્યો છે. નિર્ગુણશ્ચ. આવા ભગવાનની ભક્તિના ભેદ પડ્યા છે. જેવા જેવા ભાવ કરે એવા એવા ભગવાન થઈ જાય છે. આવા જ પરમાત્માને અર્જુને સખા કહી દીધા, ભગવાન સખા થઈ. હનુમાનજી દાસ થઈ ગયા તો ભગવાન ભગવાન થઈ ગયા. જશોદાએ પુત્ર કહી દીધા તો ભગવાન પુત્ર થઈ ગયા. ભગવાન કેવા છે સદાભાઈ? ભગવાન પાણી જેવા, જેનો સ્વયંની કોઈ ઈચ્છા, આકૃતિ કઈ જ નહીં, પણ ગ્લાસમાં ભરો તો પાણી ગ્લાસ છે. થાળીમાં ભરો તો તપેલીમાં ભરો તો ભગવાન પુત્ર કહી દે તો ભગવાન પુત્ર થઈ જાય. આના કથા છે, મારે બહુ વિસ્તારમાં નહીં જવું. મારે તો સૂત્ર કહેવા છે, કથા કહેવાનું કામ મારું નથી.
તો બિલકુલ ચિંતન કણિકા ઉપર બોલી રહ્યો. કણિકા એટલે થોડું થોડું. હા, અને કથા એવી છે કે કદમ ઋષિને ભગવાન પ્રસન્ન થઈ ગયા અને ભગવાન કહી રહ્યા છે કે ઋષિવર માગો. ઋષિવર કહે છે ભગવાન મારે કંઈ નહીં લેવું. એટલે જેને કંઈ નહીં લેવું ને એટલે પછી ભગવાન જોર કરીને આપે છે. એટલે પછી ભગવાને 2-3 વખત કીધું કે ઋષિવર માગો મારી પાસે, હું તમારા પર પ્રસન્ન થયો, પણ પ્રત્યક્ષ થયો છું આજે. ભગવાન મારે કંઈ નહીં લેવું. અને ભગવાન પોતાનો સર્વ વિરોધ ધર્માશ્રય છોડી અને કહી રહ્યા છે કે તમારે ના માગવું હોય તો મારે માગવું છે. હા, તમે જુઓ તો ખરા, એ વાતનો આનંદ લે. આપણે સિદ્ધપુરમાં બેઠા છીએ, મારે માગવું છે. કેમ કે ભગવાન તમે મારા જોડે શું લેશો? અને ભગવાન કહી રહ્યા છે મારે તમારો પુત્ર થઈને આવું છે, તમે ગ્રહસ્થ આશ્રમનું વર્ણન કરો. તો ભગવાન કેવા કયો ભાવ પ્રમાણે ભગવાન બદલાય. ઘણા નહીં કહેતા અમે ભગવાનના દીકરા છીએ, તો ભગવાન પિતા થઈ જશે. ભલા આદમી ભગવાનને પિતા માની લે, દીકરા થઈ જાવ તો ભગવાન પિતા થઈ જશે. પણ એ મારે વચ્ચે એક વાત કહેવી છે. આ વાત આવી છે ને આવી છે, કોઈ દાડા આવે ને ફેર કે ભગવાનને પિતા કહેવામાં દિનેશભાઈ મજા નહીં, કહેવાય નહીં કોઈ દાડો. અર્જુને પણ જુઓ છટકબારી રાખી છે, પિતાસી લોકસ છે ચરાચર. એને એમ નહીં કીધું તમે મારા પિતા છો, તમે તો લોકના પિતા છો, આખા જગતના. 11મા અધ્યાયમાં ભગવાનનું વર્ણન કર્યું અને એણે કીધું કે આખા સમસ્ત જગતના પિતા છો. પણ ભગવાનને પિતા કહેવામાં બાઉલાર મજા નહીં, કારણ કે બાપા હોય ને છોકરા પર ગમે ત્યારે બગડે, નક્કી જ નહીં. મસ્તી કરતું છોકરું ચાલી લાવવાનું પછી તમે નહીં પાડે. હા, પણ ભગવાનને દાદા કહેવામાં મજા છે. દાદા કહેવામાં મજા. છોકરાના છોકરા પર ઈશ્વરભાઈ ના બગડે. દાદા કોઈ દાડો દીકરાના દીકરા પર ના બગડે. તો ભગવાનના દીકરા થવામાં કોઈ મજા નહીં રણછોડભાઈ. હા, પણ ભગવાનના પ્રપૌત્ર થવામાં ખૂબ મજા છે. વશ થઈ જાય છે ભગવાન. જો દીકરાનો દીકરો હોય કેટલો લાડથી તમે સાચવ્યો છો, તો ભગવાન એ જ લાડથી સાચવે છે. ભગવાનનો કોઈ ભક્ત હોય અને એવા સંતના આપણો ભક્ત હોય. હા, વૃત્રાસુરે માગ્યું છે. વૃત્રાસુરે 6મ સ્કંદમાં માગ્યું ભગવાન પાસે કે મને આપવું હોય તો દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ, મને તમારો દાસ ના કરતા, મહેરબાની કરજો. તમે ભગવાન, અસુરની ભાષા આવી હોય, અસુર થઈ અને ભગવાન પ્રસન્ન થયા છે માગે કશું, ભગવાન તમે મારા પર મહેરબાની કરજો, તમારો દાસ મને ના કરતા. તમારે મને કરવો હોય તો ગુણથી, જન્મથી, કર્મથી હું ગમે ત્યાં જન્મું, પણ મને તમારા દાસનો પણ દાસ, એટલે ભક્તનો પણ ભક્ત બનાવજો. હા, તો ભગવાનમાં ભાવ કરવાથી ભક્તિ પ્રગટે છે. એટલે કોઈ દાસનો ભાવ કરે છે એટલે હનુમાનજી દાસ થઈ ગયા. હનુમાનજી દાસ થઈ ગયા. પણ જોવાની વાત એ છે કે હનુમાનજીનો શિષ્ય વિભીષણ છે, તે વિભીષણ ભગવાનનો સખા થઈ ગયો, મગજ ચડી ગયો. મારી વાતનો ખ્યાલ આવે છે? હા, તો હનુમાનજી તો દાસત્વ સ્વીકાર્યું છે. તુમ રે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિચરાવે. ચોકી સ્વીકારી છે. અંતકાળ રઘુવરપુર જાય, જहाँ જન્મારી પર ચોકી સ્વીકારી છે ભગવાનની હનુમાનજીએ તો. પણ જેવો વિભીષણ આવ્યો ને, આ એમ કે ભાઈ ભગવાને ભાઈ સખા કહી દીધું છે. ભગવાનનો સખા છે વિભીષણ. પેલા દાસના દાસ રહી ગયા, પગમાં બેન તૂટી ગયા અને વિભીષણ તો બાજુમાં ઊભો છે કે સખાની ડૂંટી મારો ભગવાન. નાભી કુંડ પિયુષ બસ તાકે. તો ભગવાનનો દીકરો થવામાં કોઈ આનંદ નહીં. એ દીકરાનો દીકરો, દાસનો દાસ કોઈ છે.
હા, તો ભગવાનમાં આવા ભાવ જે કરે છે એના પ્રમાણે ભક્તિનો જુદો જુદો પ્રકાશ થાય છે. ભક્તિ યોગો બહુવિધો માર્ગેર ભાવિની ભાવ્યતે સ્વભાવ ગુણ માર્ગેણ. તો કઈ રીતે ભક્તિ થાય? પોતાના સ્વભાવ અને અંતઃકરણના સત્વ રજસ તમસ અને ત્રિગુણાતીત ભાવ ઉપરથી ભક્તિ જન્મે. પુંસા ભાવો વિવિધ્યતે. તો શું ભાવ આપણે કરીએ છીએ? 4 પ્રકારના ભક્ત ભગવાન ગણાવે છે. આગળ ભગવાન કપિલ કહી રહ્યા છે, હે માતા 4 પ્રકારના ભક્તો છે. ભક્તિ બધામાં સરખી છે, પણ ભાવના લઈ અને ભક્તના ફેરફાર પડે છે. જે એક પહેલો ભક્ત એવો છે, અને ભગવાનનો પક્ષપાત તો જુઓ. પહેલો તામસી ભક્ત કીધો, કનિષ્ઠમાં કનિષ્ઠ પકડ્યો ભગવાને કાયત ધર્મ. હા, અને કહી રહ્યા છે જેની ભક્તિ વિકારયુક્ત છે એવો મારો તામસિક ભક્ત છે. મારો છે પણ તામસિક છે. રાગ દ્વેષ કરનારો, જેના હૃદયમાં રાગ દ્વેષ જીવતા છે, ભેદ જીવતા છે, ક્રોધ આવે છે, અને વિકારયુક્ત ભક્તિ એની બહુ સાચી છે, પણ ભક્તિમાં વિકાર છે. હૃદયમાંથી વિકાર નહીં જતા, એવો ને એવો છે, અને ભગત કે છે. આવો મારો તામસી ભક્ત છે. બીજો ભક્તનો પ્રકાર છે જેનામાંથી તમસ તો દૂર થયું છે, પણ એની માંગણી શાંત નહીં થતી, એવો મારો રાજસી ભક્ત. બહુ વિસ્તારથી આપણે જોવું છે, પણ આજે તો બિલકુલ, આજે તો ટાઇટલ દિવસ છે પહેલો જ. બીજું માંગણી વાળી ભક્તિ છે. એને જોઈએ છે સંસાર અને આશ્રય મારો છે. આવો મારો ભક્ત તો મારો જ છે માતા, પણ રાજસી ભક્ત છે. ક્યાં કટવાશે એમ. અને ત્રીજો મારો ભક્ત છે જે ભક્તિને કર્તવ્ય સમજે છે. અત્યાર સુધી મોટા ભાગના અહીં કદાચ ઊભા હોય ભાઈ જયદીપભાઈ, કર્તવ્ય સમજે છે કે ભાઈ મનુષ્યનું શરીર મળ્યું છે અને બળે ભાગ માનુષ તર પાવા તો સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા સાધનતા મુક્ત દ્વારા પાય નદી પર લોક ચવારા યતન પાય વિષય મન લે લ્યો પલટી સુધા તે સઠ વિષ લે. ભક્તિના કર્તવ્ય સમજે છે. મનુષ્યનો અવતાર મળે તો ભક્તિ કરો. આવો મારો સાત્વિક ભક્ત છે. પણ હજુ પણ એ માતા ભગવાન કપિલ કહી રહ્યા છે, અને બિલકુલ જ્ઞાન આપવા માટે જેનો અવતાર છે, અને સિદ્ધા નામ કપિલો મુનિ. સિદ્ધોમાં પણ જે શિરોમણી છે એવા, અને સાંખ્ય ધર્મના પ્રણેતા, આમ બિલકુલ તત્વચિંતન કરનારા આજે ભક્તિ કહેવા બેઠા. તો શું કહી રહ્યા છે? ચોથો મારો ભક્ત છે કે જેની તમસ વૃત્તિ મરી ગઈ છે, વિકાર શાંત થયા છે, માંગણી શાંત થઈ છે, અને ભક્તિ કર્તવ્ય હોય અને નથી કરતો. જેમ ગંગાની ધારા અખંડ તેલ ધારાવત સમુદ્ર તરફ ગતિ કરે છે કોઈ પણ કારણ વગર, એ જ રીતે જે ભક્તની કોઈ પણ કારણ સિવાય ગતિ મારા ઉપર છે. અને એવો તુમ્હી છાડી ગતિ દૂસર નાહી. ચોથા ભક્તનું લક્ષણ છે કેવળ ભક્તિ, વિકાર પણ નહીં, માંગણી પણ નહીં, કર્તવ્ય સમજીને પણ નહીં, અને ભક્તિ. આપણે ભક્તિ ખૂબ ભાવતી, અને આપણા માટે ખૂબ સારું સમાધાન પણ છે. આજે ભગવાન કહી રહ્યા છે તામસી ભક્ત છે પણ મારો છે, તો હૃદયમાં વિકાર છે પણ ભગવાનની ભક્તિ છે, ઈચ્છા સંસારની છે પણ ભક્તિ હૃદયમાં છે, કર્તવ્ય સમજીને પણ કરી રહ્યો છે ભક્તિ છે. આના કંઈક નબળા પાસા પણ છે, એ પણ મારે આગામી દિવસોમાં ચર્ચાનો વિષય કરવો છે. પણ આજનું સૂત્ર તો એટલું જ છે કે ભગવાનમાં કરેલો ભાવ જ ભક્તિને જન્મ આપે છે. ભાવ કારણ એ છે સ્વર્ણ કાષ્ઠ પાષાણ. મૂર્તિ પથ્થરની હોય, સોનાની હોય, લાકડાની હોય કે માટીની હોય, ભાવ ના હોય ત્યાં સુધી કોઈ કામની નહીં. તો આ બહુવિધો શબ્દ ઉપર આપણે આજે બોલ્યા, અને આ બહુવિધો એટલે કે અનેક પ્રકાર ભક્તિના પ્રકાશિત થાય છે ભાવ વડે.
અને બધાય ભાવો જે ગણાયા દાસ્ય સખ્ય અને આ બધા ભાવ છોડી અને ભગવાન કપિલ તો 4 જ ભાવ ગણાવે છે, સત્વ રજસ તમસ અને નિર્ગુણ. આ 4 ભાવને બિલકુલ વિસ્તારથી આપણે આવતા સત્રોમાં જોતા જઈશું. ગમે એટલા વાગે ચાલુ થશે, કલાક ચાલશે. હા, કલાકથી વધારે નહીં, 1 મિનિટ આમ પણ નહીં અને 1 મિનિટ આમ પણ નહીં. આજનું સૂત્ર એટલું છે કે ભક્તિ ભાવ પ્રધાન છે. ભક્તિનું કેન્દ્ર ભગવાન આજે બતાવ્યું છે. પુંછા ભાવો વિવિધ્યતે, ભાવ ભાવ. અને જેના હૃદયમાં જન્મે છે એવો તામસી હોય તો પણ ભગવાનનો ભક્ત છે. એનામાં વિકાર ભલે રહ્યો. આ ભક્તિ સૂત્ર લેવાનો સાચો અર્થ ત્યારે બને કે જ્યારે એક એક પગથિયું આપણે ચડતા જઈએ, આપણો વિકાર શાંત થઈ જાય. આપણે જો રાજસી ભક્ત હોય તો માંગણી શાંત થઈ જાય, તામસી ભક્ત હોય તો વિકાર શાંત થઈ જાય, માંગણી શાંત થઈ જાય, કર્તવ્ય સમજીને પણ નહીં. એટલે બિલકુલ જે અર્થમાં ભગવાન ભક્તિ કહી રહ્યા છે. ભગવાન આગળ ભેદ પણ પાડશે કે મારી મૂર્તિ પૂજા અને મારી અમૂર્તિ પૂજા, ભેદ પાડવાના છે. આવો, અને એવો સુંદર વિષય છે. પહેલો દિવસ છે એટલે આજે તો બધી ભૂમિકા છે, આખી વાત તો કાલથી શરૂ થાય છે. વિષય છે કપિલ ભક્તિ સૂત્ર, અને બીજી બધી વાતો આવતીકાલ ઉપર લઈ જઈ અને મહાકાળી